નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 6 સ્વાતંત્રતા ચળવળની વાત કરવાના છીએ। તો અહીંયા આ રીતનું પાઠ નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 6। પહેલું છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે? A.O. હ્યુમ। ત્યાર પછી બીજું છે નીચે આપેલ આંદોલનને તેમના સમય મુજબ ગોઠવો। તો અહીંયા 2, 1, 4, 3 બી આવશે। ત્યાર પછી નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતું? તો ડી સુભાષચંદ્ર બોઝ। નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી? એ ખુદીરામ બોઝ। શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક શરૂ કર્યું? એ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ। ત્યાર પછી છઠ્ઠું આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા? તો બારડોલી સત્યાગ્રહ। ત્યાર પછી સાતમું છે દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? તો એ ઉપરોક્ત તમામ આવશે। ત્યાર પછી આઠમું નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે? તો ડી ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા। ત્યાર પછી નવમું છે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા। ત્યાર પછી ગોવિંદ ગુરુનું નામ કઈ ઘટના સાથે સંકળાયેલ છે? માનગઢ હત્યાકાંડ। ત્યાર પછી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક વિનાયક સાવરકર દ્વારા લખવામાં આવ્યું છે। લોકમાન્ય ટિળકે કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું મેળવીને ચોંપીશ। ત્રીજી ખાલી જગ્યામાં આવશે વિલિયમ વાયલી। ચોથી ખાલી જગ્યામાં આવશે રોલેટ એક્ટ અને પાંચમીમાં એટલી। આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી પ્રશ્ન બી આવે છે મને ઓળખો હું કોણ છું? મેં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી? સુભાષચંદ્ર બોઝ। મેં ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી? વાસુદેવ બળવંત ફડકે। હું ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતી? દુર્ગા ભાભી। ગાંધીજીએ મને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું? મોહનલાલ પંડ્યા। મારી પસંદગી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે થઈ હતી? વિનોબા ભાવે। ત્યાર પછી ખોટા વિધાનો પર ઝેકો મારી નીચેના વિધાનો સાચા બનાવો। જલિયાવાલા બાગ હત્યાકાંડ વૈશાખીના દિવસે થયો હતો? જલિયાવાલા બાગ હત્યાકાંડ વૈશાખીના દિવસે શરૂ થયો હતો। તો નીચે આપણે ફરીથી વાક્ય સુધારીને લખ્યું છે। ત્યાર પછી બીજું છે સાયમન કમિશનનો વિરોધ કરતા લાલા લજપતરાય શહીદ થયા હતા? ત્યાર પછી ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? ચોથું સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી નારો આપ્યો હતો? પાંચમું ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો? ત્યાર પછી પ્રશ્ન 3 એ આવે છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાન કોણ હતા? કોંગ્રેસની સ્થાપના સમયે દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, બરહાઉદ્દીન તૈયબજી, કેટી તેલંગણ, ગોપાલકૃષ્ણ ગોખલે, દીન શાહ વાછા વગેરે આગેવાનો હતા। હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું? હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્ખાએ પૂરું પાડ્યું હતું। કાકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા આપવામાં આવી હતી? કાકોરી ટ્રેન લૂંટમાં અશફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્ર પકડાયા હતા, તેમને ફાંસીની સજા થઈ હતી। ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યક્રમનું નામ શું હતું? ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યક્રમનું નામ ઇન્ડિયા હાઉસ હતું।
વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હોય એવા ક્રાંતિકારીઓની યાદી બનાવો. શ્યામકૃષ્ણ વર્મા, બદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, મેડમ ભીખાઈજી કામા, તારકનાથ દાસ, લાલા હરદયાલ, અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપ, બુર્તુલામાં રાસ બિહારી ઘોષ, ચંપક રમણ પિલ્લાઈ જેવા નામી અનામી ઘણા ક્રાંતિકારીઓએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી રાષ્ટ્રને સ્વતંત્રતા અપાવવામાં સક્રિય પ્રયત્નો કર્યા. ત્યાર પછી રોલેક્ટ એક્ટ કાયદામાં શું જોગવાઈ હતી? રોલેક્ટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે કોઈપણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય. લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો. ત્યાર પછી રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, જામિયા મલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું? ઈસવીસન 1922માં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચોરી ચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. પોલીસ સ્ટેશનને આગ ચાપી, જેમાં 22 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા. આ સમાચાર ગાંધીજીને મળતા જ ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી. અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો? અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો. 10મું, ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો? આ સમયમાં સાયમન કમિશન ભારતમાં આવ્યું, પરંતુ મિશનના સભ્યમાં એક પણ ભારતીય ન હોય. હિન્દના લોકો અને પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો. સાયમન ગો બેકના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો. સ્વરાજ પક્ષની રચના કોણે કરી હતી? શા માટે? ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપવાના હેતુથી મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની રચના કરી હતી. બંગાળની જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા? બંગાળની જેલમાં જતીન દાસે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા. સુભાષચંદ્ર બોઝ કયા બે અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા? સુભાષચંદ્ર બોઝ 1938માં હરિપુરા અને 1939માં ત્રિપુરા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. માઉન્ટબેટનની કઈ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી? અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકાશે તેવી માઉન્ટબેટનની દલીલ કોંગ્રેસના નેતાઓએ યોગ્ય લાગી. યોગ્ય જોડકા જોડો, એમાં ચાકે બંધુ, એમાં પ્લેગ મિશન રેન્ડની હત્યા કરી, બરાબર છે. કર્નલ તો બંગાળના ભાગલા પડ્યા. ત્યાર પછી ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદ બાગમાં પોતાની પિસ્તોલથી શહીદી વળી. ત્યાર પછી માઉન્ટબેટન ભારતના અંતિમ વાઇસરોય અને મેડમ ભીખાઈજી કામા જર્મનીમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ત્યાર પછી સંકલ્પના સમજાવો. રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને છે અને તેઓ ભાવાત્મક રીતે અભિવ્યક્ત કરે છે. આ પ્રદેશ કે ભૂમિ અમારી છે. ત્યાર પછી 3 કઠિયા પદ્ધતિ. યુરોપનો ચાંપરણીય ખેડૂતને ખેતરની જમીનના 3/20 ભાગ પર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા ગળીની ખેતી આ પદ્ધતિને 3 કઠિયા પદ્ધતિ કહેવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 4B, ઐતિહાસિક કારણો આપો. અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને ભાગલા પાડોને રાજ કરવાની નીતિના એક ભાગરૂપે વહીવટી સુગમતાના બહાને નીચે બંગાળના ભાગલા પડ્યા. તેની સામે બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગભંગ આંદોલન ચલાવવામાં આવ્યું.
અસરને કારણે ઈસવીસન 1911 બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા. ગાંધીજીએ મીઠાના કરનો વિરોધમાં દાંડીકૂચનું આયોજન કર્યું, કારણ કે ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કરેલ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો અધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાનું માનવું હતું કે મીઠા પર વેરો નાખવો પાપ છે, કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદાર દાંડી યાત્રાની શરૂઆત કરી. ત્યાર પછી ટૂંકનોંધ આવે છે માનગઢ હત્યાકાંડ. તો મિત્રો અહીંયા ટૂંકનોંધ છે, થોડીક મોટી છે. તમારી સ્વાધ્યાયન પોથીમાં જેટલી લખાય એ મુજબના મુદ્દા લખવાના છે. તો આ રીતની છે માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢ ડુંગર પર સર્જાયો હતો. એ હત્યાકાંડને આદિવાસીના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે. એ સમયે ગોવિંદ ગુરુ ભગત ચળવળ ચલાવતા હતા. ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો હતો, તેમજ તેનામાં આત્મસન્માનની ભાવનાનો વિકાસ થયો હતો. ગોવિંદ ગુરુએ આદિવાસીના જીવનમાંથી અંધશ્રદ્ધા, વહેમ, બદીઓ, કુરિવાજો નાબૂદ કરવાનો પ્રયાસ કર્યા. તેમણે આદિવાસીની ઉન્નતિ માટે પ્રયત્ન કર્યા. 17 નવેમ્બર 1913ના રોજ હજારો ભીલ અંગ્રેજો અને દેશી રાજ્યોમાંથી મુક્ત થવાના સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર એકઠા થયા. એ જ દિવસે અંગ્રેજ સૈન્ય મેવાડ ભીલ પર કોપ સૂદ અને ડુંગરપુરના દેશી રજવાડાનું લશ્કર, આ બધાના સંયુક્ત લશ્કરે માનગઢ ડુંગર પર હુમલો કર્યો. ખેડા સત્યાગ્રહ. ઈસવીસન 1917માં ખેડા જિલ્લાના અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો હતો. આમ છતાં અંગ્રેજ સરકારે ખેડૂતોનો જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. ખેડૂતોએ મહેસૂલ માફ કરવા અંગ્રેજ સરકારને અરજીઓ કરી, પણ સરકારે કોઈ જવાબ ન આપ્યો. આથી ખેડૂતોએ ગાંધીજીને મળી અને ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રાખીને અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ કર્યો, જે ખેડા સત્યાગ્રહ નામે જાણીતો બન્યો. ત્યાર પછી ખેડા સત્યાગ્રહ આવે છે. તો આ રીતનું તમે એના વિશે પણ ટૂંકનો લખી શકો છો. ત્યાર પછી મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ આવે છે. તો એમાં પણ તમે આ રીતની તમારી સ્વાધ્યાયન પોથીમાં જેટલા મુદ્દા સમાય એટલા તમે મુદ્દા જલિયાવાલા બાગ હત્યાકાંડની વિશે તમે ટૂંકનો લખી શકો છો. ત્યાર પછી ચોથી ટૂંકનોંધ આવે છે હિન્દ છોડો આંદોલન. તો હિન્દ છોડો આંદોલન વિશે છે તમે મિત્રો આટલી ટૂંકનોંધ તમારી સ્વાધ્યાયન પોથીમાં લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો ટૂંકમાં લખો. તો મિત્રો અહીંથી તમે 2-3 મુદ્દા લખી શકો છો, કારણ કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય થવાના ઘણા બધા મુદ્દા આવી શકે છે. તો આ પહેલો મુદ્દો છે, તમે તમારી સ્વાધ્યાયન પોથીમાં લખી શકો છો આટલો મુદ્દો. ત્યાર પછી આ બીજો અને ત્રીજો મુદ્દો છે, એમાંનો જ આ રીતનો. આટલા મુદ્દા તમે લખી શકો છો. ત્યાર પછી આવે છે ભારતના સશસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં જણાવો. તો મિત્રો અહીંયા તમને એના વિશે આટલો જવાબ લખી શકો છો. આ મુદ્દા છે, આટલા મુદ્દા તમે લખી શકો છો એમાં. ત્યાર પછી ત્રીજું આવશે ગાંધીજીએ ચંપારણીય સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી હતી. તો મિત્રો એનો જવાબ પણ આ રીતનો તમે છે તમારી સ્વાધ્યાયન પોથીમાં જેટલા મુદ્દા સમાય તેટલું તમે
લખી શકો છો। ત્યાર પછી ચોથું, અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ કયા કયા હતા? ત્યાર પછી પાંચમો છે, આઝાદ હિન્દ ફૌજની કામગીરી વિશે ટૂંકમાં જણાવો। તો એના વિશે પણ તમે આ રીતનું લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા શબ્દો ચોરસમાંથી ભારતના મળવાદી, જહાલવાદી અને સશસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે શોધીને લખો। તો આ રીતનું તમે મિત્રો અહીંયા આ નામ છે એ લખી શકો છો। તો આ તો મિત્રો આપણું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના પાઠ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।